સુરતમાં તોડપાણી કરતો મહિલા ટીઆરબીનો વિડીયો વાયરલ થયો છે. સુરતના ભાઠેના ખાતે આવેલા 4 રસ્તા નજીકનો આ વિડીયો છે, જેમાં મહિલા ટીઆરબી ટેમ્પા ચાલકો પાસેથી રૂપિયા પડાવી રહી છે. સુરતમાં ટીઆરબી જવાનો ટ્રાફિક નિયમન કરવાને બદલે વાહનો રોકી રૂપિયા ખંખેરતા અનેક વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે, જેને લઈને અગાઉ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ અનેક કડક નિયમ બનાવ્યા છે, પણ આ નિયમ માત્ર કાગળ પર જ છે, જેનો પુરાવો આ વાયરલ વિડીયો આપી રહ્યો છે. સુરતના ભાઠેના 4 રસ્તા નજીકનો આ વિડીયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલા ટીઆરબી ટેમ્પા ચાલકોને રોકી તેઓની પાસેથી રૂપિયા પડાવી રહી છે અને રૂપિયા લીધા બાદ ટેમ્પો જવા દે છે. આ વિડીયો વાયરલ થતાં ફરી એક વખત ખળભળાટ મચ્યો છે. ટ્રાફિક નિયમન કરવાને બદલે આ મહિલા ટીઆરબી રૂપિયા ખંખેરી રહી છે તે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને લઈને લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, ત્યારે આ પ્રકારની ઉઘાડી લૂંટ કેટલી યોગ્ય છે? આ વિડીયો વાયરલ થતાં હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું. ભૂતકાળમાં સુરતના સહારા દરવાજા પાસે ટીઆરબી જવાનો ટ્રાફિક નિયમન કરવાને બદલે રૂપિયા ખંખેરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરી હતી. તેમજ ટીઆરબી જવાનોને વાહનો રોકવાનો અધિકાર નથી, તેમ છતાં સુરતમાં ટીઆરબી જવાનો વાહનો રોકી રોકડી કરી રહ્યા છે, જેને લઈને અનેક વખત લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો સામે આવતા હોય છે. મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત.